હર હર મહાદેવ। એક જ માટીથી બનેલ બે વ્યક્તિ। એક વ્યક્તિ પોતાના મનનો ગુલામ છે, જ્યારે બીજી બાજુ એ જ મન બીજા વ્યક્તિને આધીન એ વ્યક્તિનો ગુલામ છે। જેમ કે સંસારી જીવ પોતાના વિચારોના વેગમાં એનો ગુલામ બનીને એ દોડાવે ને એ નચાવે એમ નાચે છે, જ્યારે બીજી બાજુ બીજો વ્યક્તિ એટલે કે સાધુ અને સંન્યાસી વ્યક્તિ એટલી સ્થિરતા અનુભવીને બેઠો છે, એટલી સ્થિરતા પોતાના મનમાં રાખી છે કે એ હુકમ કરે એ રીતે પોતાના મનને દોડવું પડે છે। તો બંને વ્યક્તિ વચ્ચે જો કોઈ અંતર હોય તો એ છે મનના વિચારોનું। એક સ્થિરતા સાધી છે, પોતાના મનમાં ઉઠતા હર વિચારને સમજ્યા છે અને એને કંટ્રોલ કર્યા છે અને પોતાની ઈચ્છા અનુસાર એ મન જોડે કામ કરાવે છે। ત્યારે સંસારી જીવ એ મનની ગુલામી કરીને મન પાછળ એના ભટકતા વિચારોની પાછળ દોડતો રહે છે અને અંતે હતાશ અને દુઃખી રહે છે। મન એ એપ્લિકેશન જેવું કામ કરે છે કે તમે કોઈ પણ એપ્લિકેશનમાં જે તે વધારે વિડીયો જોતા હશો, એ જ વિડીયો તમને સૌથી વધારે બતાવવામાં આવે છે। એમ તમે ઘણીવાર જોજો, આપણે ક્યારેક બે ચાર કોઈ વ્યક્તિ ભેગા થઈને બેઠા છે અને કોઈએ સારી એવી જમવાની વાતો નીકાળી તો બીજા ત્રણ વ્યક્તિ પણ જમવાની જ વાતો કરશે। કોઈ એક વ્યક્તિએ સર્વપ્રથમ ભૂતની વાત ચાલુ કરી તો બીજા ત્રણ વ્યક્તિ પણ 10-15 મિનિટ સુધી એ જ વાતોનું રટણ કર્યા રાખશે। કોઈએ ભુવાની વાતે ચડી ગયા તો બીજા 5 વ્યક્તિ જોડે બેઠેલા પણ 15-20 મિનિટ કે અડધો કલાક સુધી અનેક નવા ભુવાની વાતો કરશે અને ટાઈમને વધારતા રહેશે। તો મન એ એક એપ્લિકેશન જેવું કામ કરે છે, માટે મનને એ બતાવો જે તમે વિચારો છો અને જે તમારે જોવું છે એ જેટલું બતાવે છે એ જ જોવું એ જરૂરી નથી। માટે જાગૃત થઈ મનના હર એક વિચારને સમજો, સાધો, તો જ જીવનમાં સ્થિરતા આવશે, તો જ ભટકતા બંધ થઈશું। જાગૃત મન એ જ જીવન છે। હર હર મહાદેવ।